હર હર મહાદેવ. તો આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ને અમે લોકો જઈએ છીએ સિદ્ધનાથ. ગમે ત્યાં બહાર જવાનું હોય એટલે અમારે 3 કલાક પહેલા કેવું પડે, ત્યારે માંડીને તૈયાર થઈ રહે. પછી મેં પહેરી લીધું હેલ્મેટ ને હવે અમે લોકો જઈએ છીએ સિદ્ધનાથ. બાઇક ચલાવતી વખતે હંમેશા હેલ્મેટ પહેરવું જરૂરી છે. સિદ્ધનાથ જવા વાળા રોડ ઉપર ચારે બાજુ ગ્રીનરી હતી અને વાતાવરણ પણ એકદમ મસ્ત હતું. ત્યાં સુધીમાં વચ્ચે આવી ગયું હતું ખોડિયાર માતાનું મંદિર. જય ખોડિયારમાં. મારા ઘરથી 5 થી 6 કિલોમીટરનું અંતર કાપતા અમે લોકોએ જોયું અક્ષરધામ, જે અહીંયા સ્વામિનારાયણનું બહુ મોટું અક્ષરધામનું નિર્માણ થઈ રહ્યું છે. પછી અમે લોકો ધીમે ધીમે આગળ નીકળી ગયા. આગળ જઈને અમે લોકોએ જોયા ડોબાઓને ચરતા. તમારા ગામમાં આને શું કહે છે તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. પછી અમને દૂરથી દેખાઈ ગયું સિદ્ધનાથ મહાદેવનું મંદિર. ત્યારબાદ મેં મારી બાઇક પાર્ક કરી અને પછી અમે લોકો અંદર ગયા. મંદિરમાં અંદર જવા પહેલા અમે લોકોએ લઈ લીધી પ્રસાદી લેવા ગયા. ત્યાં કિંજલે જોયો એક વાસણ ભંડારનો સ્ટોલ. તે ત્યાં અંદર જતી રહી અને બહાર મોટું બોર્ડ મારેલું હતું સેલ નામ સાંભળીને બધા બૈરાઓ પૈસાનું પાણી કરી નાખે છે. ત્યારબાદ અમે લોકો પહોંચી ગયા મંદિરમાં લાંબી એવી લાઈન હતી એટલે અમે લોકો લાઈનમાં ઉભા રહી ગયા. ત્યારબાદ અડધો કલાક પછી અમારો વારો આવી ગયો. સારું હતું બપોરના ટાઈમે આવ્યા હતા એટલે એટલું બધું ટ્રાફિક હતું નહીં. મંદિરની જમણી બાજુ આ છે કાલભૈરવનું મંદિર, તો અહીંયા તમે કાલભૈરવના દર્શન કરી લો. ત્યારબાદ અમે લોકો લાઈનમાં પાછા લાગી ગયા અને અમે લોકોએ મહાદેવના દર્શન કરી લીધા. તમે લોકો પણ બધા દર્શન કરી લેજો અને કમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ. દર્શન કરીને અમે લોકો બહાર નીકળી ગયા. પછી હું મારા ચપ્પલ શોધવા લાગ્યો, પણ અડધો કલાક ચપ્પલ શોધવામાં ગયો. ત્યાં સુધીમાં ચપ્પલ મળ્યા નહીં એટલે ઉગાડા પગે હું નીકળી ગયો. મંદિરની એક્ઝેક્ટ સામે છે રામકુંડ. અહીંયા રામકુંડ અને રામયજ્ઞનું મહત્વ આખું બાર બોર્ડ ઉપર લખેલું છે, તો તમે ગમે ત્યારે જાઓ તો શાંતિથી વાંચજો અને તેનું મહત્વ સમજજો. પછી અમે લોકો ધીમે ધીમે આગળ નીકળી ગયા. મંદિરે શાંતિથી અમે દર્શન કરીને જતા હતા. કિંજલે યાદ કરાવ્યું કે હજી આપણે ડીમાર્ટમાં જવાનું છે સામાન લેવા. પછી અમે લોકો પહોંચી ગયા ડીમાર્ટમાં અમે અમારી 12 થેલી જમા કરાવી અને અંદર પહોંચી ગયા. લેવાનું હતું કઠોળ, પણ આ બેને આખા ડીમાર્ટમાં રાઉન્ડ મારી લીધો. પછી જે લેવાનું હતું તે ના લીધું અને ના લેવાનું હતું તે લઈ લીધું. આમ ટીપે ટીપે સરોવર ભરાય એમ થોડો સામાન કરીને આખી ટ્રોલી ભરાઈ. પછી મેં બિલ ચૂકવી દીધું અને અમે લોકો આવી ગયા ઘરે આવ્યા પછી કિંજલે લાડવા બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી અને સાથે સાથે મને પણ કામે વળગાડી દીધો. મેં મારું કામ પૂરું કરી દીધું અને હું જતો રહ્યો રૂમમાં અને આપણું રેગ્યુલર જે કામ છે રીલ જોવાનું એ આપણે ચાલુ કરી દીધું. ત્યાં સુધીમાં અમારા લાડવા બનીને તૈયાર થઈ ગયા હતા. પછી મેં ભગવાનને શ્રીફળ વધારી દીધું અને લાડવાનો પ્રસાદ પણ ધરાવી દીધો. ત્યારબાદ મેં દીવા પણ કરી લીધા અને અમે લોકો જમવા માટે બેસી ગયા. આજે જમવામાં લાડવા બટેકાનું શાક અને રોટલી હતી. અમે લોકોએ ખાઈ લીધું. અને જો તમને અમારો આવો વિડીયો ગમતો હોય તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો, તો હું રેગ્યુલર આવા વિડીયો બનાવીશ. અને પહેલી વાર જો આપ પેજ ઉપર આવ્યા હોય તો ફોલો કરી દેજો.